કાર્યક્રમ મહામંથનમાં આપનું સ્વાગત છે। હું છું સુદાન ગઢવી। દેશ અડગ છે, દેશ ઝૂકશે નહીં, આવું અત્યારે દરેક દેશવાસીએ મનોમન કહેવાની અને અનુભવવાની જરૂર છે। આ જરૂર એટલા માટે છે કારણ કે ભારતનો કાયમી દુશ્મન અને પાડોશી પાકિસ્તાન પ્રત્યક્ષ યુદ્ધમાં ક્યારેય પણ ન જીતી શકતા પરોક્ષ રીતે અનેક પ્રપંચ કરી ચૂક્યું છે। સતત 2 દિવસથી ભારતીય સેનાએ પાકિસ્તાન સામે મોરચો માંડ્યો છે, જેમાં નોન મિલિટરી એક્શન મુખ્ય છે। પરંતુ પાકિસ્તાન છે જે હજુ સુધરવાનું નામ નથી લેતું। હવે તો પાકિસ્તાનનો અત્યાધુનિક ફાઇટર પ્લેન પણ ભારતે તોડી પાડ્યું, તેમ છતાં પાકિસ્તાન એક યા બીજી રીતે જૂઠાણા ફેલાવે છે। જૂઠાણા નિરાશા ફેલાવનારાને એટલું જ કહેવાનું કે દેશ ક્યારેય તૂટતો ન હતો, દેશ ક્યારેય તૂટતું પણ નથી અને તૂટશે પણ નહીં। અને આ જ વિષય પર છે આજનું મહામંથન। અડગ છે દેશ મારી સાથે। ભારતીય પાયલટ પોતાના કબજામાં હોવાનો પાકિસ્તાનનો દાવો કર્યો હતો, ત્યારે પાકિસ્તાનનો આ દાવો સાચો હોવાની ભારતે પણ સત્તાવાર પુષ્ટિ કરી છે। આ સાથે જ ભારતે ગુમ પાયલટને પરત સોંપવાની પણ માંગ કરી છે અને પાકિસ્તાનને પાયલટના આપત્તિજનક વિડીયો પોસ્ટ ન કરે અને પાયલટને નુકસાન પણ ન પહોંચાડે। પાકિસ્તાન અમારા પાયલટને પરત કરે તેવી ભારતે માંગ પણ કરી છે। આજે દિલ્હી ખાતે 21 વિપક્ષી દળોની સર્વદળીય બેઠક મળી હતી। ભારત પાકિસ્તાન વચ્ચે જે તણાવભર્યો માહોલ છે અને જે રીતે પુલવામા આતંકીઓને હુમલો કર્યો અને તેનો ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો, આ તમામ મુદ્દે આ બેઠકમાં ચર્ચા થઈ। જો કે બેઠકમાં પ્રધાનમંત્રી મોદી ગેરહાજર રહ્યા હતા। 21 વિપક્ષી દળોની બેઠક પૂર્ણ થયા બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ નિવેદન આપતા કહ્યું કે પાકિસ્તાન સામે વાયુસેનાએ જે કાર્યવાહી કરી તેનું તમામ વિપક્ષોને ગર્વ છે। સત્તાપક્ષ શહીદોને લઈને રાજનીતિ કરવાનું પણ બંધ કરવાનું રાહુલ ગાંધી ટોણો માર્યો છે। સરકાર જે પણ કોઈ નિર્ણય લેશે તેની સાથે તમામ વિપક્ષી દળો છે, પરંતુ સુરક્ષા મામલે સરકારે રાજનીતિ ન કરવી જોઈએ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જે ઘરે બેઠક મળી હતી, ત્રણેય પાંખના જે સેનાના ચીફ હતા, 1.5 કલાક સુધી આ બેઠક ચાલી હતી। એ બેઠક પૂર્ણ થઈ છે। નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં તેમના નિવાસસ્થાને એક બેઠક યોજાઈ હતી। સેના પ્રમુખ અને પીએમ મોદી વચ્ચે યોજાઈ હતી બેઠક। પ્રધાનમંત્રીની ત્રણેય સેનાના ચીફ સાથે યોજાયેલી બેઠક પૂર્ણ થઈ છે। 1.5 કલાક સુધી આ બેઠક ચાલી હતી। પાકિસ્તાનને લઈને ચર્ચા ચાલી હતી। પાકિસ્તાનમાં આપણો જે પાયલોટ લાપતા છે, એ પાયલોટ પાકિસ્તાનમાં હોવાની પુષ્ટિ થઈ રહી છે, ત્યારે એ પાયલોટને કઈ રીતે પરત મેળવી શકાય તે સંદર્ભે પણ ચર્ચા થઈ હોવાની વાતચીત છે। આ ઉપરાંત પાકિસ્તાનને ફરીથી પાકિસ્તાનના પીએમએ ઇમરાન ખાને શાંતિનો રાગ હાલ આપ્યો છે, તો શું થઈ શકે, શું કરી શકાય? આતંકવાદીઓના અડ્ડાઓ સાફ થયા છે કે કેમ, બાકી કેટલા છે અને એની સામે એક્શન લેવાય તો શું કરવું? ભારતે તમામ મુદ્દાઓ ઉપર પણ આજે ચર્ચા થઈ હતી। તો મિત્રો, આજે જે આપણે ચર્ચા કરીશું, આમ તો પાકિસ્તાને સવારથી જૂઠ ફેલાવવાનું શરૂ કર્યું હતું। કેટલીક બાબત આપણે સમજવાની જરૂર છે। ભારતે પણ સમજવાની જરૂર છે, પાકિસ્તાને પણ સમજવાની જરૂર છે, ભારતની જનતાએ સમજવાની જરૂર છે। હું અપીલ કરું છું વીટીવીના માધ્યમથી કે કોઈ અફવાઓથી દોરાય નહીં અને જે ભારતીય પાયલોટનો વિડીયો પાકિસ્તાને વાયરલ કર્યો છે, વીટીવીએ પાયલોટનો વિડીયો ભારતીય જવાનનો નહીં બતાવે। એ એટલા માટે નહીં બતાવે કે જે ભારત સરકારે પણ પુષ્ટિ નથી કરી, સાથે સાથે પાકિસ્તાન એવો દાવો કરી રહી છે કે પોતે સારી રીતે રાખી રહી છે નાન, પણ એક હિન્દુસ્તાન તરીકે, એક હિન્દુસ્તાનના નાગરિક તરીકે ગર્વ એ છે કે મારો જવાન જ્યાં પણ હશે એ હિન્દુસ્તાનની આન બાન શાનનું ધ્યાન રાખીને વાત કરતો હશે અને એ ગર્વ છે આપણે બધાને। પણ વીટીવી વિડીયો નહીં બતાવે। પણ પાકિસ્તાને સવારે કેવા જે જૂઠાણા ચલાવ્યા એની થોડીક હું બ્રીફ આપને કરી દઉં। સવારે એમણે જૂઠાણું ચડાવ્યું કે અમે ભારતના 2 વિમાન તોડી પાડ્યા। હવે એ જે વિમાન તોડી પાડ્યા હતા, એને જે ફોટા જે પાકિસ્તાની ચેનલ ઉપર ચાલતા હતા, એ પછી આપણે ક્વેરી કરી, એ આપણા જે 2018માં ક્રેશ થયા હતા વિમાનના એ ફોટા હતા, ઓડિશાને જોધપુરમાં। બીજી વાત કે ફરીથી એમણે કહ્યું કે 2 પાયલોટ અમારી પાસે છે, પછી ફરીથી ફેરવી તોડ્યું, 1 પાયલોટ છે। સ્વાભાવિક છે કે જ્યારે
આપણે જ્યારે એ એટેક કરી રહ્યા હતા ને ત્યારે એમના પણ 2 વિમાનો આપણે તોડ્યા. F-16 વિમાન જે પાકિસ્તાને એવું કીધું કે અમે ઉપયોગ નથી કરતા, પણ એમનો વિમાન એક હતો જેને ભારતે તોડ્યું છે. અને તોડવામાં આપણું વિમાન છે એમાંથી પાયલોટ એની પાકિસ્તાનની હદમાં પડ્યા. સ્વાભાવિક છે કે કબજો થાય, પણ સવાલ એ છે કે પાકિસ્તાને જૂઠાણા ઉપર જૂઠાણું ચાલુ રાખ્યું. પછી 3 વાગ્યાની આસપાસ પાકિસ્તાન પીએમએ પોતાનો ફરીથી બીજો વિડીયો જાહેર કર્યો અને એમાં એમણે એવું ફરીથી એ રાગ આલાપ્યો, શાંતિનો યુદ્ધ છે, સારું નથી, યુદ્ધ ના કરવું જોઈએ, યુદ્ધમાં નુકસાની થાય. એમણે તો પ્રથમ વિશ્વયુદ્ધ, બીજો વિશ્વયુદ્ધ, હિટલર આ બધું ગણાવી દીધું. પણ પાકિસ્તાન વારે વારે ભૂલ એ કરી રહ્યું છે કે પાકિસ્તાન કેમ એમ સમજે છે કે ભારત એમની સાથે યુદ્ધ કરવા મથે છે. ભારતે પાકિસ્તાન સાથે યુદ્ધ નથી કર્યું. ભારતે નોન મિલિટરી એક્શન લીધું છે સાહેબ. સ્વ બચાવ માટે આતંકવાદીઓ ઉપર હુમલા કર્યા છે. ભારતે ક્યાં કરાચી કે લાહોર ઉપર એક્શન કર્યું છે? બોમ્બ ફેંક્યા છે કરાચી લાહોર ઉપર? સવાલ એ છે કે પાકિસ્તાને સમજવાની જરૂર છે, બોખલાવાની જરૂર નથી. બોખલાઈ ગયું છે કારણ કે પેટમાં પાપો એટલે બોખલાઈ જાય, સ્વાભાવિક છે. પણ યુદ્ધ ભારતે નથી કર્યું. ભારત તો આતંકવાદીઓના કેમ્પો જે પાકિસ્તાન ના પાડતું તેને ઉડાડવાની હિંમત કરી છે. અને એમાં ખોટું શું છે? અને આજે પણ પાકિસ્તાને સમજી લે કે આતંકવાદીઓને જો પનાહ પાકિસ્તાન આપશે તો પાકિસ્તાને ભોગવવું પડશે. એટલે સુફિયાની સલાહ આપવાની જગ્યાએ પાકિસ્તાન પીએમએ ખરેખર પોતાના દેશમાં જે આતંકવાદીઓ ટ્રેનિંગ લઈ રહ્યા છે, આતંકવાદીઓ ટ્રેનિંગ આપી રહ્યા છે, મસૂદ અઝહરનું તમે કઈ નામ બોલતા નથી, હાફિઝ સૈયદનું તમે નામ બોલતા નથી, તમે એને મુજાહિદીન કહો છો. મુજાહિદીન એટલે કે એના હક માટે લડનાર. ક્યાં હક માટે લડે છે? ક્યાં લખી દીધું તમને? કાશ્મીર. સવાલ તમે જે પાપ કરી રહ્યા છો એનું છે અને એનો તમારે બદલો ભોગવવો પડી રહ્યો છે. આજે બદલો એ છે. આજે આ તમામ મુદ્દા ઉપર એક ચર્ચા કરવાની છે આપણે, પણ એની સાથે શરૂઆતમાં મેં કહ્યું એમ કે 2-3 વસ્તુઓ હું લઈશ. આને તો આપણે પહોંચી વળશું પાકિસ્તાનને સાહેબ, પણ આપણા અહીંયા જેને આપણે નેતા તરીકે ચૂંટીએ છીએ, જેને અધિકારીઓ તરીકે, એ લાંચ માંગે છે, મારા ગરીબ નાગરિકોને લૂંટે છે, એનું કોણ ઓપરેશન કરશે? સવાલ એ પણ છે. આજે સુરતમાં કોંગ્રેસના મહિલા કોર્પોરેટર લીલાબેન સોનવણેનો પુત્ર 15,000ની લાંચ લેતા પકડાયા. કુણાલ સોનવણે. એટલે માટે અમે ચૂંટીને મોકલતા છું કે તમે અમારી પાસે લાંચ માંગો એમ. તમે આમ દુકાનો ચાલવા દો ને તો. એટલે આ સ્થિતિ શું છે? આ દેશપ્રેમ ક્યાં છે? જયારે વાત આવે અન્ના હજારેની કરપ્શન વાળી તો હાથ ઊંચા કરીને બધા કરે, પછી ભાઈ બૂચ મારી દેવાનું. અને આ બેનના એમ તો એસીબી ને અભિનંદન પાઠવું છું કે એને બરોબર પકડી લીધો છે. કોઈ પણ માણસ તમારી પાસે લાંચ માંગે, હું ફરીથી તમને કહું છું, 1064 નંબર એસીબી નો છે. એસીબી ના ચીફને પણ વાત કરવાનું, છતાંય તમારી ચેનલ પણ તમારી સાથે છે, વીટીવી પણ. એટલે એક બીજું, નગરપાલિકાના કામ કરાવવા માટે હાર્દિક પટેલ નામના એન્જિનિયરે 65,000ની લાંચ લીધી ભાવનગરમાં. વાહ વાહ હાર્દિક પટેલ ભાઈ વાહ. આપણે ક્યાં ગયા દેશભક્તિઓ? તમારે તો બૂચ મારવાના ચાલુ જ રાખવાના છે એમ. એટલે અમે લોહી પડાવીએ, લોહી ચૂસે, તમારે તમારી રીતે ચાલુ જ રાખવું છે. દેશ પ્રેમ કોને કહેવાય સાહેબ? આ ખરેખર આ દેશ પ્રેમ કહેવાય? તમે લાંચ માંગીને બીજા મારા ગરીબોને તમે લૂંટો છો. અને ત્રીજું, આરોગ્ય કર્મચારીઓની હડતાલ સમેટાય છે. છેલ્લી અમુક બાબત છે, એ પછી છેલ્લે સમય મળે તો કહીશ. પણ અત્યારે આપણી જોડે 6 મહાનુભાવો છે, એટલે હું ટાઈમ વધારે નહીં લઉં, કારણ કે તુરંત મહાનુભાવોને આપણે લેશું. અમિતભાઈ ઠાકર છે, ભાજપના નેતા છે. જયરાજસિંહ પરમાર કોંગ્રેસના નેતા છે. સુધીરભાઈ રાવલ રાજકીય વિશ્લેષક છે. મનમોહન શર્મા પૂર્વ એરફોર્સ અધિકારી છે. જયેશ શાહ રાજકીય વિશ્લેષક છે. અને મનન ભટ્ટ પૂર્વ નેવી અધિકારી છે. 3 મહાનુભાવો લાઈવ કીટ ઉપર જોડાયા છે, વડોદરા, સુરત, રાજકોટ. અને 3 મહાનુભાવો મારી સાથે છે. શરૂઆત અમિતભાઈ આપનાથી કરીશ. પાકિસ્તાને જૂઠ ચલાવ્યું. હું આપને એક અપીલ મારે એક કરવી છે કે આપ કોઈ પણ મહાનુભાવો આપણા જે લાપતા પાયલોટ છે એનું નામ નહીં લેશું, કારણ કે અધિકારિક પુષ્ટિ નથી થઈ. અને આપણો ગર્વ એ આપણે સીનામાં હોય છે, દિલમાં હોય છે, બતાવવાની જરૂર નથી હોતી.
અને એનો વિડીયો પણ વીટીવી નથી બતાવતું. એટલા માટે નથી બતાવતું સાહેબ કે આજે પણ એ સ્ટેન્ડ આપણું ક્લિયર હોવું જોઈએ કે દેશભક્તિ આપણા દિલમાં હોવી જોઈએ, અને દેશભક્તિ છે તો આપણે છીએ, રાષ્ટ્રહિત છે તો આપણે છીએ. અને આ સમયમાં, ક્રુશિયલ સમયમાં હંમેશા સાહેબ એ પત્રકાર હોય, એ નેતા હોય, એ વેપારી હોય, એ ખેડૂત હોય, એ સૈનિક હોય, એ તમામ યોદ્ધાઓ છે અને દેશ માટે લડનારા યોદ્ધાઓ છે. અને એટલા માટે હું તમામને છ મહાનુભાવોને અપીલ કરીશ કે એમનું નામ કોઈ વીટીવીના માધ્યમથી ન જાય. અમિતભાઈ, સવાલ એ છે કે પાકિસ્તાન આજે પણ એનું જૂઠાણું ચલાવી રહ્યું છે. પાકિસ્તાને એવી ભૂલ કરી કે એમણે એટેક કરવાની આપણા સીમામાં આવીને કોશિશ કરી. આપણે એના પાકિસ્તાન ઉપર નોન મિલિટરી એક્શન લીધા છે, આતંકવાદીઓ માટે લીધા છે, જ્યારે પાકિસ્તાન આજે પણ સુફિયાની વાતો, શાંતિની અપીલ કરી રહ્યું છે, પણ એક્શન લેવાની વાત નથી કરતો કે અમે હાફિઝ સૈયદને અમે બંધી બનાવી લીધા હોય, અઝહર મસૂદને અમે બંધી બનાવી દીધા, એવું તે વાત નથી કરતો. સ્થિતિ પાકિસ્તાન પોતાની જાતને દુનિયામાં એવું સાબિત કરવા માંગે છે કે અમે શાંતિ માટે છીએ. પાકિસ્તાન પાસે છૂટકો નથી. જે છમકલું એના હાથમાં નથી, એક થઈ ગયું છે. જૈશે મોહમ્મદ એ પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન છે. પાકિસ્તાન એને બિચારું બાપડું સ્કૂલો ચલાવતું, હોસ્પિટલ ચલાવતું સંગઠન એવું બતાવવાનો પ્રયત્ન કરે છે. યુએનએ જૈશે મોહમ્મદ ને ઇન્ટરનેશનલ ટેરરિઝમ ગ્રુપ તરીકે ડિક્લેર કરી દીધું છે. આ જૈશે મોહમ્મદે પુલવામા એટેકને સ્વીકારી લીધો છે. પાકિસ્તાન સ્થિત એનું હેડક્વાર્ટર બહાવલપુરમાં હોય ત્યારે હવે એની પાસે કોઈ રસ્તો નથી. વાત નંબર 2, ભારતની જે વિદેશ નીતિ છે, આ વિદેશ નીતિના કારણે આજે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે કે યુએનની સિક્યુરિટી કાઉન્સિલના એ યુએસ હોય, યુએસએસઆર એટલે કે રશિયા હોય, ફ્રાન્સ હોય, યુકે હોય અને હવે ચાઇના હોય, આ 5 દેશોએ એ પાકિસ્તાનને ચેતવણી આપી છે. ભારતની સાથે આ 5 દેશો ઉભા રહેલા દેખાય છે. મુસ્લિમ દેશો જેના ઉપર પાકિસ્તાનને એવું લાગતું હતું કે અમે મુસ્લિમ દેશોના પાર્ટ છીએ, મુસ્લિમ દેશો પણ આ હુમલો ન થયો હોત તો પણ ભારતની સાથે ઉભા રહેલા દેખાય છે. હમણાં દુબઈની અંદર એક મુસ્લિમ દેશોની મોટી કોન્ફરન્સ થવા જઈ રહી છે. 59 મુસ્લિમ દેશોનું સંગઠન છે જેનું પાકિસ્તાન પણ એક સભ્ય છે. આ 59 દેશના સંમેલનની અંદર જે ચીફ ગેસ્ટ હોય એ ગેસ્ટ ઓફ ઓનર તરીકે સુષ્મા સ્વરાજ જવાના છે. એટલે એમનું મિત્ર ચાઇના એમની સાથે નથી, મુસ્લિમ દેશો એમની સાથે નથી, અમેરિકા જે સપોર્ટ કરતું હતું એ એની સાથે નથી. બાકીના બધા લોકો એ કીધું છે કે તું આની અંદર જે છે એ રસ્તો માગી લે, માફી માગી લે, અને જે જૈશે મોહમ્મદના આતંકવાદીઓ છે, મસૂદ અઝહર છે, આને તું સોંપી દે. હવે ઇમરાન ખાને બિચારા બાપડા થવા સિવાય કોઈ રસ્તો નથી. એટલે પંચશીલના પાઠો એ આપણને ભણાવવા બેઠા છે, શાંતિની વાતો કરવા બેઠા છે. ઇમરાન ખાનના હાથમાં કશું છે જ નહીં. સત્તા છે મૌલાનાના હાથમાં છે, ત્યાંના સત્તા છે ત્યાંના આઈએસઆઈના હાથમાં છે, સત્તા છે ત્યાંની આર્મીના હાથમાં છે. એટલે ઇમરાન ખાન એ કઠપુતળી છે. ગઈકાલે આપણે જે મિટિંગ એની જોઈ એ લાલ મફલર અને ચામડાનું જેકેટ પહેરીને કોઈ વડાપ્રધાન આજ સુધી જોયો છે? એ બી જ્યારે એના દેશ ઉપર એટેક થયો હોય, અને એટેક પણ ક્યાં થયો હોય કે જે એનું ગૃહ રાજ્ય છે. એટલે ખૈબર પખ્તુનવા જે રાજ્ય છે ઇમરાન ખાનનું રાજ્ય છે, જ્યાં ભારત જઈને એટેક કરી આવ્યો છે. એટલે આવી જગ્યા ઉપર એટેક થયો હોય અને એ લાલ મફલર વાળા વડાપ્રધાને જે નાટક કરવું હોય એ નાટક ટીવી ઉપર કરે છે. પરંતુ ન ભારત ન વિશ્વ સમુદાય જે શાંતિને ઝંખે છે, જે આતંકવાદને ખતમ કરવા માંગે છે, એ હવે એમના આખરી જંગ આતંકવાદ સામેની લડવી પડે તો લડી લઈશું આ વિષય સાથે એ તૈયાર બેઠું છે. પાકિસ્તાન એકલું પડી ગયું છે, વિખૂટું પડી ગયું છે, અને ભારત એ જે આતંકવાદ સામે કરવું પડશે એ કરશે અને વિશ્વ સમુદાય સાથે રહેશે. ઓકે ચેરજભાઈ, અરુણ જેટલીએ પણ આજે એવું કીધું કે અમેરિકા પાકિસ્તાનમાં ઘૂસીને બિન લાદેનને મારી શકે છે, તો કંઈ પણ થઈ શકે, શક્ય છે.
જેટલીના આ નિવેદનમાં ઘણા બધા તથ્ય જોડાયેલા છે. સાથે સાથે સ્થિતિ મેં કહ્યું એમ અગાઉ પણ આવા નિવેદનો થયા છે. આપણે પણ એવી પ્લાનિંગ કરી રહ્યા હતા કે જૈશે મોહમ્મદ અથવા તો હાફિઝ સૈયદ, જૈશે મોહમ્મદના જે મસૂદ અઝહર ને છે, બધાની સિક્યુરિટી પણ અત્યારે વધારી દીધી છે. કઈ રીતનો રૂખ રહેશે અને વિપક્ષે પણ આજે કહ્યું છે, ફરીથી એની બેઠક હતી ત્યારે જે દિવસે પુલવામામાં એટેક થયો ને એ દિવસે એટેકના જેવા સમાચાર આવ્યા હતા ને એના લગભગ 20 મિનિટ પછી અમારા અધ્યક્ષ આદરણીય રાહુલજીએ પ્રેસ કોન્ફરન્સ કરી અને બિનશરતી એક તરફી ટેકો જાહેર કરી દીધો હતો. એમાં કોઈ શંકા છે આપને? પ્રેસ કોન્ફરન્સમાં મીડિયાના માધ્યમથી જ કહ્યો હતો અને સ્પષ્ટ બધા જ છૂટાદોરા આપ્યા હતા. કોઈ પણ જાતના રાજકીય મતાંતર વગર સરકાર જે પણ કદમ પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે ભરશે એમાં અમારો સંપૂર્ણ ટેકો રહેશે. બરાબર. હવે પાકિસ્તાન તો અવળચંડુ છે જ, એક વાત બહુ સ્પષ્ટ સમજી લેવાની. એટલે પાકિસ્તાન તો કાયમી આપણી પાસે માર ખાતું જ આવ્યું છે. મને તો નવાઈ એ વાતની લાગે છે કે એમના અધિકારીઓ પેલા અહીંયા ખભા ઉપર મેડલ બધા ભરાયેલા હોય છે ને, એ શેના ભરાયા છે મને સમજાતું નથી. એ ગુજરાતની જનતાને આપના માધ્યમથી જણાવવું જરૂરી છે કે આ પાકિસ્તાનના સૈનિકો અધિકારીઓ મેડલ શેના ભરાવે છે. એમને એમના પાડોશી દેશો ભારત સિવાયના એક પણ દેશ જોડે યુદ્ધ કર્યું નથી, ક્યાંય લડ્યા નથી. પાકિસ્તાન એ લડ્યું છે 4 વખત, 61 ને 65 ને 71 અને 99માં તો ભારત સામે લડ્યું છે. એમાં એકે જીત્યું તો છે નહીં, તો મેડલ ક્યાંથી લાવે છે અને શેના મેડલ ભરાઈને ફરે છે, મને એ વાત સમજાતી નથી. એટલે પાકિસ્તાન તો આ દાવનું છે જ, એમાં કોઈ પ્રશ્ન નથી આવતો. અને તમે મને પ્રશ્ન પૂછ્યો કે વિપક્ષની શું ભૂમિકા? જો સર્વદલીય બેઠક જ્યારે બોલાવી ત્યારે વિપક્ષ સંપૂર્ણ 21 પાર્ટીઓ જે યુપીએની છે એ તમામ પક્ષોના બધા જ પ્રતિનિધિઓ વડાઓ હાજર હતા. બરાબર. એ વખતે વડાપ્રધાને હાજર રહેવાનું હતું, વડાપ્રધાન હાજર નહોતા રહ્યા અને ગૃહમંત્રીશ્રીએ બેઠક કરી હતી. છતાંય કોઈ અહમનો કે ઈગોનો પ્રશ્નો બનાવ્યા વગર એક તરફી ટેકો આપ્યો હતો. આટલી વાત તો પૂરી થઈ. હવે સ્ટ્રાઇક કરવાની હતી કે એર સ્ટ્રાઇક કરવાની હતી તો આપણે કરવાની હતી. આપણા જાબાજ એરફોર્સના સૈનિકોએ કરી. અને બીજું કહું કે ધન્યવાદ છે એરફોર્સને કે આપણા લશ્કરને કે આપણા સૈનિકોને કે ગમે તે સમયે ગમે ત્યારે ગમે તે કરી શકે છે. આ બહુ સ્પષ્ટ સમજવાની જરૂર છે. હવે સવાલ છે રાજકીય વિલનો. તો આ દેશની અંદર એકતા બતાવવા માટે તમામ પક્ષોએ અત્યારે સરકારને ટેકો આપેલો જ છે. અત્યારે કોઈ રાજકીય ટીકા કરવાનો મારો હેતુ જ નથી. મારો હેતુ એટલો જ છે કે જ્યારે વિપક્ષો સહિત તમામ લોકો તમને ટેકો આપે છે તો પાકિસ્તાનને જે ભાષામાં જવાબ આપવાનો આપી દો. હમણાં 2-3 દિવસ પહેલા તમે જો કેટલાક આગેવાનો સરકારના જ પ્રતિનિધિઓ યુદ્ધના ગેરફાયદા ગણાવતા હતા. હવે યુદ્ધના ગેરફાયદા તો આખી દુનિયા જાણે છે કે યુદ્ધથી કોઈને ફાયદો ના થાય. આપણે પાડોશી જોડે લડીએ, આપણા મિત્ર જોડે લડીએ, ઘરમાં 2 ભાઈઓ લડીએ, કોઈને લડાઈથી ક્યારેય ફાયદો જ ના થાય. પણ જે લોકો એવું કહેતા હતા કે પાથને કહો ચડાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ, એ લોકો જ હવે યુદ્ધના ગેરફાયદા ગણાવવા માંડ્યા છે. એટલે એક બાજુ યુદ્ધના ગેરફાયદા ગણાવે છે અને બીજી બાજુ પાછું સ્ટ્રાઇક થાય એટલે ગૌરવ લેતા ફરે છે. આમાં કોઈ રાજકીય પાર્ટીઓનો સીધો અવલોકન નથી, પણ સમજી લેવાની જરૂર છે. સૌથી અગત્યની બાબત એ છે કે તમે જાણો છો કે કોંગ્રેસની સૌથી વધુ અગત્યની હાયર ડિસિઝન મેકિંગ બોડી જે CWC કહેવાય, સુધીરભાઈ, એ CWCની મિટિંગ અને જનસંકલ્પ રેલી અમારી હતી. 4 લાખ કરતાં વધુ લોકો આવવાના હતા એ રેલીમાં. 15 દિવસથી તડામાર તૈયારીઓ હતી. અસંખ્ય લાખો કાર્યકર્તાઓ એમાં જોડાયેલા હતા. છતાંય આજે સ્ટ્રાઇક થયા પછી ખબર પડી, સમાચાર પહેલા મીડિયામાં એવા આવ્યા કે ભાઈ આપણું એક ફાઇટર પ્લેન તોડી નાખ્યું છે અને આપણો એક પાયલટ ગુમ છે અથવા તો અપહરણ કરાયું છે. બરાબર. બીજી જ ક્ષણે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીથી આદેશ આવ્યો કે ભાઈ આપણે આ CWCની મિટિંગ પણ કેન્સલ કરીએ છીએ, ગાંધી આશ્રમની પ્રાર્થના સભા કેન્સલ કરીએ છીએ અને સાથે સાથે જે પબ્લિક રેલી છે એ પણ કેન્સલ કરીએ છીએ. એટલે હવે સવાલ શું છે કે અમે તો બિલકુલ ખભે ખભો મિલાવીને એમની સાથે છીએ. હવે જે પરિણામ આપવાનું છે એ સરકારે આપવાનું છે, વિપક્ષે તો ટેકો આપવાનો હોય. અને જે દુશ્મન દેશ છે એ દુશ્મન દેશને સંદેશો આપી દીધો છે કે અમારે ગમે તેટલા મતભેદો છે, અમે મતભેદો ચૂંટણીના મેદાનમાં કે જનતાની અદાલતમાં ફોડી લઈશું. અમે હિસાબ અમે અમારા રાજકીય વિરોધીઓ કે વૈચારિક મતભેદો છે અમે કૂટી લઈશું અમારા દેશની અંદર. પણ દુશ્મન દેશના
દાંત ખાટા કરવા માટે એવો કોઈ ખોટો સંદેશો ન જાય. માનો કે ભીડ છે, ઈસુદાનભાઈ 3 લાખ જણની ભીડ હોય, કાર્યકરોનો ઉન્માદ હોય, રાહુલજી સોનિયાજી આવેલા હોય અને કાર્યકર્તાઓ કોઈ પણ જાતની કોઈ વાત કરે કે ટીકા કરે સરકારની, તો અત્યારે જે દેશ જે સંકટની પરિસ્થિતિથી પસાર થયું છે એ અત્યારે દેશ માટે સારું નથી. આ સંદેશો આપવા માટે અમે આ કર્યું છે. હવે અમારો મારે એક જ વાત પૂરી કરીશ. અમારી વાત એટલી છે કે અમે તો આજે રાજકીય રેલી બંધ કરી. અત્યારે અમે કોઈ આક્ષેપ પ્રત્યાક્ષેપમાં પડવાના નથી, સરકારની ટીકા કરવાના નથી. ભારતીય જનતા પાર્ટીના પ્રધાનમંત્રી શ્રી, દેશના પ્રધાનમંત્રી શ્રી, મેં આજે અમે પ્રેસ નોટ ઇસ્યુ કરી છે કે નરેન્દ્રભાઈ એકલા નથી, અમે એમના પડખે છીએ અને નરેન્દ્રભાઈ મોદી ભાજપ માટે એમના વડાપ્રધાન છે, અમારા માટે તો વડાપ્રધાન દેશના છે. એટલે હવે એ કાલે 15,000 પ્રેસ કોન્ફરન્સ એમના કાર્યકર્તાઓને સંબોધવાના છે, રાષ્ટ્રને નહીં, એમના કાર્યકર્તાઓને સંબોધવા માટે 15,000 પ્રેસ કોન્ફરન્સ કરવાના છે. એ શું કરે છે એ જોવાનું રહ્યું. જો એમને અત્યારે રાષ્ટ્રની રાજનીતિ સિવાયની પડી હોય, કારણ કે જેટલીજી આજે સભા કરતા હતા, રાજનાથજી સભામાં હતા, એમના રક્ષામંત્રી દેખાતા નથી, કાલે પાછા વડાપ્રધાન 15,000 જગ્યાએ સોચો. અને હમણાં ભરત પંડ્યાની પ્રેસ નોટ પણ આવી છે એમના પ્રવક્તાની કે ગુજરાતમાં 451 સ્થળે સંબોધવાના છે. તો તમે પણ વાંચી જશે ઈસુદાનભાઈ. એટલે તાજવે તોડીને તમે પણ ન્યાય કરજો કે અમે તો આ બહુ મોટો કાર્યક્રમ બંધ રાખી અને દેશની એકતા બતાવી છે. હવે સમય આવ્યો છે કે ભારતીય જનતા પાર્ટીએ પક્ષીય હિતથી ઉપર જઈ અને રાષ્ટ્રહિત માટે કરવાનું છે. કારણ કે અમારા માટે તો રાજનીતિ કરતા રાષ્ટ્રહિત વધારે મહત્વનું છે. સુધીરભાઈ, સવાલ એ છે કે પાકિસ્તાન છે એ અત્યારે બહુ ડિપ્લોમેટિક ખેલી રહ્યું છે. મને એવું લાગે છે ઈશુદાનભાઈ, અબ ઊંટ પહાડ કે નીચે આયા હે. 70 વર્ષથી જે આપણે સમસ્યા નડી રહી છે, 2 વખત તો એને યુદ્ધમાં ખોખરું કરી દીધું છે, પછી તે હજી આતંકવાદનો જે સમસ્યા છેલ્લા કેટલાય વર્ષોથી વિશ્વને હંફાવી રહી છે, એમાં ભારત બહુ ઘણે અંશે ઘવાયું છે અને પાકિસ્તાન એમાં કારણભૂત છે. તો એ પાકિસ્તાન નડ્યા કરતું તો અત્યારે કોઈને કોઈ સંજોગથી એના કરતૂતોથી એણે ક્યાંક કુંડાળામાં પગ પડી ગયો અને પુલવામા હુમલો કર્યો. અને હવે અત્યારે જે ભારતના પ્રતિભાવ છે અને જે રીતે એક સૂરે ભારત બોલ્યું છે અને વિશ્વ સમુદાય પણ ભારતની સાથે છે, એ સિનારીઓ જોતા પાકિસ્તાનની ભાષા જે કોઈ હોય વિનંતીની હશે તો એ તો એની કદાચ વાસ્તવિક પરિસ્થિતિના કારણે છે. ઇમરાન ખાન તો એ કદાચ હજી તો આવ્યા છે, ઇમરાન ખાન એક વડાપ્રધાન છે એટલે તમે ઇમરાન ખાનને આની કેટલી ખબર પડતી હશે એ બી હજી તો એ સવાલ શંકાનો છે. સમજા, જે રીતે હમણાં અમિતભાઈ કીધું કે ત્યાં મુલ્લાઓનું રાજ છે, સૈન્યનું રાજ છે, ISI રાજ છે, એટલે વડાપ્રધાન જે બોલે સારું બોલે, ખરાબ સારી શાંતિની ભાષા બોલે, ગમે આપણને તેને. આપણે તો એવું ઈચ્છે છે યુદ્ધ હંમેશા બંને પક્ષો હારતા હોય છે, એ છેલ્લો જ વિકલ્પ હોય, બરાબર. એટલે શાંતિ, પ્રેમ, અહિંસાના આદર્શને ગણીએ તો એ વસ્તુ સાચી કે દોસ્તી હોવી જોઈએ પડોશી દેશો વચ્ચે, એ સર્વોચ્ચ પરિસ્થિતિ છે. પણ આ પ્રકારનો આતંકવાદ જો નાથી ન શકાતો હોય તો હવે ભારતે મક્કમ અને નિર્ણાયક પગલાં લેવાની દિશામાં જે વાતાવરણ બની રહ્યું છે એ મને એમ લાગે છે યોગ્ય છે. અને સમગ્ર દેશ, રાજકીય પક્ષો પણ બધા એક સૂરે બોલે છે. હા, સોશિયલ મીડિયાની ઉપર હજી રાજકીય લાભાલાભનું ચાલ્યા કરે છે, પણ આશા રાખીએ કે એમાં રાજકીય પક્ષો સીધી રીતે સામેલ કે એનો દોરી સંચાર નહીં હોય એવું માનીને ચાલીએ. પણ મને એમ લાગે છે એ પ્રજા પોતાનો ઉન્માદ, પોતાનો પ્રેમ, પોતાનો ઉભરો કોઈ પણ રીતે ઠાલવે, એટલે એ નિર્દોષ બાબત પણ હોઈ શકે અને કોઈ સ્ટ્રેટેજી પણ હોઈ શકે. પણ કુલ મળીને મને એવું લાગે છે કે અત્યારે સમય હવે ગુમાવ્યા વગર, માની લો કે મસૂદ અઝહર જે પ્રમાણે ઓસામા બિન લાદેનની વાત આજે કરી જેટલી છે, એ જે ખાસ વીણીને ત્રાસવાદીઓને આપણે જો ટાર્ગેટ કરી દઈએ, કદાચ યુદ્ધ ન થાય અને નાગરિકો ન ભોગ બને તો એ વધારે સારી વાત છે. પણ જે મૂળ વસ્તુ જે આતંકવાદ છે એ લોકો જો મારી શકીએ આપણે અને આપણે મારવાની દિશામાં છીએ તો મને એમ લાગે છે વિશ્વમાં પણ એક સંદેશો જશે અને ભારતની મક્કમતા, ભારતનો મિજાજ અને ભારત શું છે એનો એક સંદેશ છે. અત્યારે મને એમ લાગે છે આ યોગ્ય સમય છે અને સંપૂર્ણ યુદ્ધ થાય એનો ઉન્માદમાં આવ્યા વગર જરૂરી આતંકવાદને કાબુ કરવા માટેના જે અઘરામાં અઘરા પગલા લેવાના હોય એ લેવાઈ જાય, એ હવે નિર્ણય છે. હવે વધારે થોભવા જેવું લાગતું બી નથી. બિલકુલ. એક વાત એ પણ છે, મનમોહન શર્મા પૂર્વ એરફોર્સ અધિકારી પણ આપણી સાથે છે. સામાન્ય રીતે મેં પહેલા પણ કહ્યું કે આપણે જે આપણું જવાન છે એ પાયલોટ એ પાકિસ્તાનના કબજામાં છે, એનું આપણે અત્યારે નામ નહીં લઈએ, પણ કદાચ હોય એટલે પુષ્ટિ થઈ છે અને ભારત સરકારે માંગ્યું છે, તો એનું કઈ રીતે પ્રાવધાન છે આપણે પાછા લાવી શકીએ? મનમોહનજી. ऐसा है कि जेनुइन कन्वेंशन
के आधार पर जो है दे आर सपोज टू रिटर्न दैट whosoever इज POW या हमारे जो पायलट उनके पास है, अगर है तो उनको बिल्कुल सेफ कस्टडी से जो है हमें हैंड ओवर करना चाहिए। और दूसरा जो है कि अवश्य ही अगर वो नहीं करते हैं तो भारत इतना सक्षम हो चुका है कि हम जो है उनको मजबूर कर देंगे कि वो हमारे पायलट को जो है बिल्कुल जिस हालत में उसको उन्होंने कैप्चर किया है, जिस हालत में उनके पास है, उसको हमें हैंड ओवर कर दें, क्योंकि ये हमारे गौरव की बात है, वो हमारे देश की अस्मिता की बात है, वो हमारे पूरे हिंदुस्तान के एक सम्मानित गौरवंत सेनानी हैं जिन्होंने राष्ट्र प्रेम में, राष्ट्र हित में जो है अपने आप को वहाँ समर्पित किया है। और बिल्कुल मैं कहता हूँ कि वो तो कभी भी हमारा पायलट जो है वहाँ पर जाकर के वो कभी ऐसा नहीं होगा कि उनके मन में कभी हीन भावना रही ही नहीं होगी, क्योंकि कहते हैं कि अगर कोई ये कहे कि मैं मौत से नहीं डरता हूँ तो वो समझ लीजिए कि वो जो है भारत का सिपाही होगा, वो तो डरने वाला नहीं है। लेकिन हम जो है बार बार जो है मैं कहता हूँ कि पाकिस्तान को संदेश देते हैं, रिक्वेस्ट भी करते हैं, जो भी है कि हमारा जो सैनिक है, वीर सैनिक है, उसे जो है बिल्कुल आदर पूर्वक बिल्कुल हमें उनको वापस समर्पित कर देना चाहिए। बिल्कुल उसको जो है गौरव से जो है, और ऐसा नहीं है कि कई बार जो है, कई बार पहले सुना है कि हमारे सैनिकों के साथ उन्होंने बहुत, सैनिकों के साथ नहीं उनके शव के साथ भी जो है बहुत अति हीनता की जो है कार्रवाइयाँ की हैं, जो वी डोंट एक्सपेक्ट। इन लोगों को थोड़ी तो शर्म होनी चाहिए कि हम किस प्रकार का व्यवहार उनके साथ करते रहे हैं। हमने उनके 23,000 सैनिक जो है वापस किए हैं। हमने कितनी बार ही जो है उनके सब सैनिक जो हमारे कब्जे में रहे। मैं खुद इस चीज़ का जो है मैं साक्षी हूँ कि 1965 वार में जो है जब कुछ सैनिक जो है श्रीनगर से जो है कैप्चर हुए थे और कश्मीर से जो है और उनको वापस ला रहे थे, तो हालांकि उनके आंखों में से आंसुओं की धारा तो मैंने देखी थी, लेकिन हमने जो है दिल्ली तक आने तक जो है उन लोगों के साथ कोई बिल्कुल भी जो है दुर्व्यवहार नहीं किया। हम सोचते थे वो भी हमारे तरीके के हमारे जैसे ही सैनिक हैं और उनके ऊपर जो है ये एक उनका प्रोफेशनल जॉब है, उनके ऊपर ये कार्यभार सौंपा गया है एंड दे हैव ट्राई टू परफॉर्म देयर ड्यूटी, वी शुड रिस्पेक्ट देम। तो ऐसा ही उन लोगों के मन में भी ऐसा होना चाहिए, इफ दे आर रियल सिटीजन, इफ दे आर रियल जो है, मैं तो कहता हूँ इन राजनीतिज्ञों को भी ये जो है ध्यान में रखना चाहिए कि सैनिक जो हैं, सैनिक राष्ट्र हित में लड़ता है, समाज के लिए लड़ता है, तो उनको जो है जैसे हम उनके सैनिक कल हमारे यहाँ अगर कब्जे में आते हैं तो हम तो कभी भी दुर्व्यवहार आज तक नहीं किया भारत ने। बिल्कुल ये जो है हमारा रिकॉर्ड रहा है। बिल्कुल यही तो भारत 93,000 वो हमारे लिए एक भार थे, लेकिन फिर भी हमने उनके साथ सदव्यवहार किया। बिल्कुल बिल्कुल बहुत अच्छी बात है, बहुत अच्छी बात है। समझવાની કોશિશ જ કરવાની છે। આમ તો મેં કહ્યું એમ કે અત્યારે પુષ્ટિ નથી એટલે વિડીયો કે આ તક આપણે નહીં કર્યા, પણ સાહેબ એ વિડીયો જોઈએ ને જવાનનો તો ગજગજ છાતી ફૂલે સાહેબ। એ જે જવાબ આપે છે, જવાબ એવી રીતે કે ભાઈ શું કરવાનું, તો કે અમારું હું સોરી કે હું ન કહી શકું એમ। તમે વિચાર કરો પાકિસ્તાનની ધરતી ઉપર કોઈ જવાન જવાબ આપી શકે ને સાહેબ, તો એ માની લો કે હિન્દુસ્તાનનો જવાન છે। આ બધી નાની નાની વસ્તુ નથી। તમને કોઈ 5 વ્યક્તિઓ ઉપાડી જતા હોય અને એ વ્યક્તિઓ તમારી સામે કદાચ બોલાવડાવીને તમે બોલી શકતા હો આ ધરતી ઉપર, આ જ લોકો, ત્યારે પાકિસ્તાનની ધરતી ઉપર, દુશ્મનની ધરતી ઉપર આપણો જવાન સાહેબ એ દુશ્મનના દેશની એ કબજામાં થઈને જો બોલી શકતો હોય ને તો એ ભારતીય જવાન હોય, બાકી ન બોલી શકે, તાકાત નથી કોઈની। અને એટલો ગર્વ થાય। જયેશભાઈ હું આપણી પાસે આવવા માંગીશ। પાકિસ્તાન જે રીતે અત્યારે ડિપ્લોમેટિક ખેલી રહ્યું છે, સમજાય છે ધીરે ધીરે, વારે વારે એ એવું પ્રસ્થાપિત કરવા માંગે કે અમે યુદ્ધ છે એ વિકલ્પ નથી, યુદ્ધથી નુકસાન થાય, આપણે માનીએ છીએ યુદ્ધથી નુકસાન થાય, પણ પાકિસ્તાન આતંકવાદીઓને પોષે છે, એ હજી પણ એ મુજાહિદીન કહીને એ છટકવાની કોશિશ કરે છે, તો એ પાકિસ્તાન હજી પણ ભૂલ કરી રહ્યું છે। જયેશભાઈ। ઈશુદાનભાઈ, પાકિસ્તાન ગમે તેટલું કરે, પાકિસ્તાનના વડાપ્રધાનની પાસે
ભલે નામના વડાપ્રધાન છે, પપેટ છે, એની પાસે હાથમાં સત્તા નથી. પાકિસ્તાનનો તમામ વહીવટ પાકિસ્તાનનું સૈન્ય કરે છે, ISI કરે છે અને એના કટ્ટરપંથી જેહાદી મૌલવીઓ કરે છે. હવે જે પાકિસ્તાનના વડાપ્રધાન એક બાજુ વાત કરે છે કે શાંતિની વાત કરે છે, વાટાઘાટો કરવાની વાત કરે છે, સાથે બેસવાની વાત કરે છે, શું પાકિસ્તાનના વડાપ્રધાને એના સૈન્ય પાસેથી કે એના ISI ના વડાઓ પાસેથી, ISI ના આકાઓ પાસેથી કે ત્રાસવાદી આકાઓ પાસે સંમતિ લીધી છે ખરી? શું ઇમરાન ખાન પાકિસ્તાનના વડાપ્રધાન જ્યારે ચર્ચા માટેની વાત કરશે, ચર્ચા માટે બેસશે તો શું એને એપ્રુવ કરશે? ભૂતકાળમાં નવાઝ શરીફ સાથે વાજપેયી જ્યારે વાત કરી રહ્યા હતા ત્યારે શું થયું, મુશર્રફે શું કર્યું, ઇતિહાસ સાક્ષી છે. જ્યારે આગ્રા વાર્તાલાપ થયો ત્યારે શું થયું, ઇતિહાસ સાક્ષી છે. જ્યારે અયુબ ખાન સાથે શું થયું, ઇતિહાસ સાક્ષી છે. જ્યારે લાલ બહાદુર શાસ્ત્રી કાબુલમાં ગયા અને જ્યારે થયું એનો ઇતિહાસ સાક્ષી છે. તો શું પાકિસ્તાનના વડાપ્રધાન પાસે પાવર છે ખરો? કેવી રીતે શાંતિ વાર્તાની પાકિસ્તાન પાસે પૈસા નથી, ફાઇનાન્સ નથી, વાત કરે છે, બીજી બાજુ શાંતિની વાતો કરે છે. બે વસ્તુ કેવી રીતે બનશે? એક બાજુ મુજાહિદીનની વાત કરે છે, બીજી બાજુ સ્વતંત્ર સેનાની વાત કરે છે અને ત્રીજી બાજુ શાંતિ વાર્તાની વાત કરે છે. આ બધી રીતે શક્ય નથી. ત્રીજી બાજુ આપણો જયારે અધિકારી એક પકડાય છે, જીનીવા સંધિ પ્રમાણે એની સાથે સદવ્યવહાર કરવાનો હોય, એને બાઇજ્જત જયારે સમાધાન થાય ત્યારે બાઇજ્જત એને પાન આપવું નથી, તો કેવી રીતે પછી એની સાથે ડીલિંગ કરી શકાય? બિલકુલ બિલકુલ, બહુ જ સાચી વાત છે. કારણ કે 6 મહાનુભાવો છે એટલે મારે બધાને લેવા. મનનભાઈ ભટ્ટ પણ આપણી સાથે જે પૂર્વ નેવી અધિકારી છે. મનનભાઈ, જે રીતે અત્યારે જે ભારત કદમ ઉઠાવી રહ્યું છે, પાકિસ્તાન છે એ વારે વારે વિડીયો ખોટા પોસ્ટ કરે, ત્યાંની પાકિસ્તાન ચેનલોએ, પાકિસ્તાન મીડિયાએ તો જાણે સ્ટુડિયોમાંથી યુદ્ધ જાહેર કરી દીધું. કેટલાક આપણા પણ છે, એને હું કહીશ કે જો આ બધી વસ્તુમાં હંમેશા સંયમ જાળવવાનો, ટીવી મીડિયાની પણ એક ફરજ છે સાહેબ. આપણા દેશનો આપણે ગર્વ હોવો જોઈએ. આ સમયે પત્રકારે પણ એક દેશ ધર્મ નિભાવવાનો હોય છે ત્યારે, અને એ જ સાચી વસ્તુ છે. તો પાકિસ્તાને વારે વારે પહેલા તો આપણા 2018નો જે આપણો પ્લેન ક્રેશ થયું છે એના વિડીયો મૂક્યા અને એના પોસ્ટ મૂક્યા અને અમે આમ કરી નાખશું, ફરીથી 2 પાયલોટ હતા અને પછી 1 પાયલોટ છે ને પ્રવક્તાઓ, ઓફિશિયલી પ્રવક્તાઓ આવી રીતે જ્યારે વર્તે ત્યારે વાત એવી થાય કે આમ શું કહેવાય કે એ લોકો કેટલા ગંભીર છે આને લઈને. તો પાકિસ્તાનમાં ખરેખર સરકાર ઇમરાન ખાનની છે કે આતંકવાદીઓને, ISI ને જે આર્મી છે એ ચલાવી રહ્યા છે? હકીકત શું હશે? ઈસુદાનભાઈ, પાકિસ્તાનની અંદર આપણને વર્ષોથી ખબર છે કે અલ્લાહ આર્મી ને અમેરિકા સરકાર ચલાવે છે. અમેરિકા સાઈડમાં થઈ ગયું છે, અલ્લાહ હવે ભારતની સાથે છે, એ ઉપરવાળો તો આપણી સાથે છે, બચી છે આર્મી. એ આર્મી ની એક પપેટિયર સરકાર ચાલી રહી છે. આર્મીની સિલેક્શન કમિટીએ ચૂંટેલો કેપ્ટન ઇમરાન ખાન એક બેબસ માણસ છે, જે શાંતિની જ્યારે વાત કરે છે ને, શાંતિની અમે શાંતિ ઝંખીએ છીએ, તો કોની સાથે શાંતિ કોણ ઝંખે છે? ઇમરાન ખાન? શું પાકિસ્તાનની આર્મી શાંતિ ઝંખે છે? શું કહેવાતા મુજાહિદીનો, એ કટ્ટરવાદીઓ, એ ઇસ્લામિક આતંકવાદીઓ, શું એ શાંતિ ઝંખે છે? શું આ બેટ અટેક કરવા વાળી સેના એ શાંતિ ઝંખે છે? સીઝફાયર વાયોલેશન્સ કરવા વાળા લોકો શું શાંતિ ઝંખે છે? શું ત્યાંના મૌલવીઓ જે કટ્ટરવાદને પ્રયોજન આપે છે અને આવી રીતે જેહાદીઓ તૈયાર કરે છે, એ લોકો શાંતિ ઝંખે છે? આ મલ્ટિપલ ડોમેન પર લડાઈ રહેલા યુદ્ધમાં શાંતિની વાત કરતું પાકિસ્તાન અત્યારે રોંગ ફૂટ ઉપર પકડાઈ ગયું છે. હવે આપણે જ્યારે આપે જે મીડિયાની વાત કરી, શરૂઆતમાં પણ જે વાત કરી, રિસ્પોન્સિબલ મીડિયા અને રિસ્પોન્સિબલ સોશિયલ મીડિયા, એની પર હું 2 વાત કહેવા માંગીશ કે ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ આઈ મસ્ટ સેલ્યુટ યુ કે તમે કહ્યું કે આપણે પાયલટનું નામ નહીં રહીએ, આપણે પાયલટનો વિડીયો નહીં બતાવીએ. મારી આપની ચેનલ VTV થ્રુ હું સમગ્ર ગુજરાતના નાગરિકોને અપીલ કરવા માંગીશ, જે લોકો આ જોઈ રહ્યા છે, આ બ્રોડકાસ્ટ જોઈ રહ્યા છે, બી અ રિસ્પોન્સિબલ સોશિયલ મીડિયા સિટીઝન. સોશિયલ મીડિયા એક બહુ મોટો દેશ છે, એક વિશ્વનો સૌથી મોટો દેશ આજના સમયમાં સોશિયલ મીડિયા છે. વોટ્સએપ અને ફેસબુક પર તમે લોકો આવા ફેક વિડીયોઝ પોસ્ટ કરી રહ્યા છો, દુશ્મન દેશના પ્રોપેગેન્ડાનો ભાગ બની રહ્યા છો. કૃપયા કરીને તમે બી અ રિસ્પોન્સિબલ સિટીઝન, ડોન્ટ ડુ ધીસ. તમે આ વસ્તુઓ ન કરો, આવી રીતે પાકિસ્તાનના પ્રોપેગેન્ડાને આગળ ન વધારો, શાંતિ રાખો. મેસેજ ફોરવર્ડ ન કરીએ તો વધારે સારું છે. યુદ્ધને લગતા મેસેજ યુદ્ધના ઉન્માદમાં ફોરવર્ડ કરીને તમે દેશને નુકસાન પહોંચાડી રહ્યા છો, એ આપણે સમજવાની વાત છે. હવે ફરીવાર જો યુદ્ધ પર આવીએ અને પાકિસ્તાન પર આવીએ તો પાકિસ્તાનની આર્મી, એની પરિસ્થિતિ અત્યારે કેવું છે કે સાપે છછુંદર ગળ્યું હોય ને એવી થઈ ગઈ છે. કેમ કે પાકિસ્તાની આર્મીએ પાળીને પોષીને મોટો કરેલો દીકરો જૈશે મોહમ્મદ અને લશ્કરે તૈયબા, એની પર જ્યારે ભારતીય સેનાએ સ્ટ્રાઇક કરી, જે સર્જિકલ સ્ટ્રાઇક 1 કરી અને સર્જિકલ સ્ટ્રાઇક 2 કરી,
सर्जिकल स्ट्राइक 1 में तो ये लोग कही शक्या कि भाई भारत ने कुछ नहीं किया, हमारे पास सर्जिकल स्ट्राइक हुई नहीं, पर જ્યારે સર્જિકલ સ્ટ્રાઇક 2 થઈ ત્યારે સમગ્ર વિશ્વએ સબૂત આપ્યા કે ભારતના 12 એક વિમાનો તમારા એર સ્પેસમાં આવ્યા હતા અને દે હેવ અટેક્ડ યુ. તો હવે સતત ડિનાયલ મોડમાં રહેલું પાકિસ્તાન પણ દે હેવ ટુ એ લોકોને જવાબ દેવા માટે ભારતની વિરુદ્ધ પગલા લેવા માટે મજબૂર બન્યું. ભારતે હાલાકી આપણે જેમ ચર્ચા કરી એ રીતે ભારતે ઇટ વોઝ એટેક ઓન ટેરર, આપણે આતંકવાદની વિરુદ્ધ આતંકવાદીઓ વિરુદ્ધ પગલા લીધા હતા. આપણે પાકિસ્તાન ઉપર હુમલો નતો કર્યો, પણ પાકિસ્તાને જે વળતો પ્રહાર કર્યો અને ભારતીય ધીસ ઇઝ અ રોંગ પ્રેસિડન્ટ. તમે ખુલ્લી યુદ્ધ માટે ભારતને ઉશ્કેરી રહ્યા છો અને પાકિસ્તાન માટે આના પરિણામો સારા નહીં આવે. બિલકુલ, બહુ જ સાચી વાત છે. આજે જે રીતે આપણે એર માર્શલે જે પ્રેસ કોન્ફરન્સ કરી દિલ્હીમાં, હું સાંભળી રહ્યો હતો, સ્પષ્ટ અને સંકેત આપ્યો કે આપણે છે એ નોન મિલિટરી એક્શન લીધા, જ્યારે પાકિસ્તાને યુદ્ધ માટેની આખી એને આપણા સીમામાં આવીને એ કોશિશ કરી રહ્યું છે. તો આ મને લાગે છે કે પાકિસ્તાને ખરેખર સમજવાની જરૂર છે. અંદર ખાને હજી પણ જે ઇમરાન ખાન એમ કહે છે કે બદલાયેલી સરકાર છે, પણ મને લાગે સ્ક્રિપ્ટ બદલાયેલી નથી, તો એને સ્ક્રિપ્ટ ચેન્જ કરવાની જરૂર છે કે એ પાકિસ્તાન આર્મીની સ્ક્રિપ્ટ ન વાંચે. કારણ કે આમાં દરેકને દેશને વ્યક્તિઓને પોતાનો ગર્વ હોય, પણ સવાલ સાચાનું છે, સાચું શું છે. એટલે આ તમામ બાબતો પર આવીશું. નાનકડા વિરામનો સમય થયો છે મિત્રો, વિરામ બાદ તુરંત મળી છે ફરીથી તમામ મહાનુભાવો પણ સાથે પણ આપણે ચર્ચા કરીશું. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ, ચર્ચામાં બધા મહાનુભાવો જોડાયેલા છે, પણ મને એવું થયું કે કદાચ જવાનોને જરા જોશ, આપણે જવાનોને બિરદાવીએ એ માટે મને યાદ આવી ગયું. દેવરાજભાઈ ગઢવીને મેં જોડાવાનું કહ્યું છે ફોન લાઈન ઉપર. બહુ મોટા આર્ટિસ્ટ છે, કલાકાર છે દેવરાજભાઈ ગઢવી. 2-3 પંક્તિઓ એવી કહે. દેવરાજભાઈ, આપ મને સાંભળી શકો છો? હા, સંભળાય છે સુદાનભાઈ. બિલકુલ બિલકુલ. આપણા જવાનની જે રીતે અત્યારે આખો દેશ ઉત્સાહમાં છે અને જવાને જે એની મર્દાનગી બતાવી છે, દેશનું ગુરુર કેવું હોય બતાવ્યું છે, તો ઈચ્છા રાખીએ કે મહામંથનના દર્શકોને આપ 2-3 પંક્તિ એને લઈને કહો. એક તો ભારતના વીર જવાનોને મારા સેલ્યુટ છે, મારા સલામ છે. બિલકુલ. હિન્દુસ્તાન ઇતિહાસથી માંડી અને જ્યારે જ્યારે આવી ઘટનાઓ આવી છે ત્યારે આ દેશના વીર સપૂતો આવી રીતે પોતાના જે કવતો છે એ બતાવ્યા છે. અને લોક સાહિત્યમાં ઘણી વાતો થઈ છે, એમાં એક ગીત છે એ મને બહુ ગમે છે ઈશુદાનભાઈ. કે પોતાની માને એનું સંતાન એમ કે છે કે માં મારે રણ મોરચે જવું છે. માં ના પાડે છે. ના પાડવાનું કારણ એ છે કે એનો બાપ છે એ શહીદ થઈ ગયો હોય છે, આ સંતાન છે એના પેટમાં હોય છે, પણ દીકરો છે એને વાત કરે છે. ને એવું એક ગીત છે, એને હું 2-4 કડી ઓછા સમયમાં, મને ખ્યાલ છે સમય ન હોય, પણ એ ગીતના શબ્દો એવા છે કે ઢોલ ધીંગાણા વાગે જ્યાં ધ્રુસ કે જીવડો કેમ હું જપાવું માવલડી મારી મારે રણ મોરચે જાવું માવલડી મારી મારે રણ મોરચે જાવું ખાટલે રહું તો મને કોણ સંભાળે ઓલા કવિઓને કોનું ગીત ગાવું ખાટલે રહું તો મને કોણ સંભાળે ઓલા કવિઓને કોનું ગીત ગાવું મને ગમે છે મારા બાપની પેટે મને ગમે છે મારા બાપની પેટે શહીદ જોને થાવું માવલડી મારી મારે રણ મોરચે જાવું માવલડી મારી મારે રણ મોરચે જાવું મોત તો ગોત છે કરીને બાનું મારે સિદ્ધને એમ એમ જાવું જાણી જોઈને દેશને માટે જાણી જોઈને દેશને માટે શહીદ જોને થાવું માવલડી મારી મારે રણ મોરચે જાવું માવલડી મારી મારે રણ મોરચે જાવું આ દેશનો આ યુવાન એમ કે છે કે મને ગમે છે મારા બાપની પેટે શહીદ જોને થાવું મોત તો ગોતશે ગરીબાનું
મોત તો એક દિવસ આવવાનું છે, બિલકુલ. પણ જાણી જોઈને દેશને માટે શહીદ થાવું એ આ મારી ને તમારી ધરતી છે. વાહ. અને એ વીરોને હજારો વંદન છે. બહુ. અત્યારે જે ભારતના વીર પુરુષો છે એ પાકિસ્તાનના દાંત ખાટા કરવા હાટું છે અને જે પોતાના માતૃભૂમિ માટે એમના સંસ્કાર જે કરી રહ્યા છે, વાહ. જાણીને આનંદ છે. જય હિન્દ. જય હિન્દ, જય હિન્દ. વાહ, બહુ મજા. શહીદ જે થયા છે, જે 40-42 થયા, એમના પત્નીના કોઈના એના વિડીયો ખાલી જોજો, એમ પણ કે દીકરાને હજી મોકલીશ. એની તાકાત તો જુઓ સાહેબ અંદરની. આ એક મજા છે આપણે આપણી ધરતીની. જી, સંક્ષિપ્તમાં હવે ટર્ન લઈશ ભાઈ આપણાથી. હું પ્રશ્ન પૂછીશ જ નહીં, કારણ કે હવે સમય એટલો ઓછો છે. શું તમે સાંભળવા ઈચ્છો છો? જે તમને ઠીક લાગે છે. તમે એક તો પંક્તિ મને કહેતા તમે હતા કદાચ. જનતાનો મૂડ શું છે એ કહેજો. જનતાના મૂડ ચાલો. ના, એવું હું પણ એક કવિતા છે જે હું મારા યુવાનીમાં મારા યુથની વચ્ચે કહેતો હતો. કભી ઇધર સે કભી ઉધર સે ઘુસતા है घुर्राता है दल जेलम गंदे पांव लगाता है केसर पर बारूद छिड़कता अंगारे बरसाता है न्योता देता महाप्रलय को अपनी मौत बुलाता है भूल गया है हरफ हरफ जब खुद ही नक्शे पर से नाम मिटा दो पापी पाकिस्तान का. જે હું ખાસ અત્યારે હું અટલજીને યાદ કરવા માંગીશ. અટલજી કહેતા હતા, धमकी जिहादी नारों से हथियारों से कश्मीर कभी हथियार लोगे ये मत समझो, हमलों से अत्याचारों से संहारों से भारत का शीश झुका लोगे ये मत समझो. जब तक गंगा की धार सिंधु में ज्वार अग्नि में जलन सूर्य में तपन शेष स्वातंत्र समर की वेदी पर अर्पित होंगे अगणित जीवन यौवन अशेष. અદ્ભુત. भारत का ध्वज नहीं झुकेगा, एक नहीं दो नहीं करो बीसो समझौते पर स्वतंत्र भारत का मस्तक नहीं. कविता હતી. બિલકુલ. તો 10 સેકન્ડમાં હું એ પણ પૂછવા માંગીશ, જે જયરાજજીએ પ્રશ્ન કર્યો કે ભાઈ એમણે બધું મોકૂફ રાખ્યું છે, આપ કદાચ એટલે કરવાનું. મને જયરાજભાઈ આપણે હેરો કરવા જયરાજભાઈ પાર્ટીની લાઈનથી અલગ જતા દેખાયા. ના, બિલકુલ પાર્ટી નહીં, પાર્ટી બિલકુલ સિનિયર નહીં. હું જવાબ જ આપો. નહીં, મારી વાત તો એક મિનિટ, અમિતભાઈ. તમે ખૂબ બોલ્યા હતા, પણ હું મેં એક શબ્દ disturb નહીં નહોતો કરું. બોલ્યો. પણ મેં પ્રશ્ન કર્યો. અમે સાંભળો, તો કર્યું જ છે. સાંભળો, અમે ટેકો આપ્યો છે. તમે કાલે તમે video મારા conferencing બંધ રાખવાના સાંભળો, છો કે મિત્ર અને સિનિયર પ્રવક્તા છો, પણ તમે આજે લાઈન ભટક્યા, દેશની હું લાઈન ક્યારેય ભટક્યા, ભટકતો જ નથી, તમારી ભૂલ કરવાની જ તમારી નહીં. સાંભળો, તમારી પાર્ટીની લાઈન ભટક્યા, દેશની લાઈન ભટક્યા. હું આખી ડિબેટમાં ક્યાંય પણ એટલે કોંગ્રેસ અમે વિરુદ્ધ CM ને એક મિનિટ આખી અમે આજે બેઠક સાહેબ, કેન્સલ કરી દેશ માટે. તમારી ખોટું ભાષા કર્યું છે. જો રાહુલ ગાંધી નહીં, ખોટું કર્યું છે. ભાઈ તમારી ભાષા કોંગ્રેસના ખોટું આટલા કર્યું છે. બધા લોકો આવીને ગુજરાતની ભૂમિ ઉપર બોલ્યા હોત તો જે તમે મુદ્દાની જ વાત જે કરો. જે ખોટું તમે જે હાલત જવાબ નથી. થઈ હોત ને એનું તમે ધ્યાન રાખીને તમે કદાચ હવે એ કાલની સમરાંગણ video અહીંયા ઊભું ના conference કરો, એમને મને એમને એ જવાબ લઈ સમરાંગણ લે. ઊભું ના કરો. જવાબ લઈ લે. તમે વાત divert ના તમે કરો. સમજો Point blank જવાબ માંગો. ભાઈ આવતીકાલે મોદી સાહેબ જે સંબોધન કરવાના છે ને એ અહીંના 50,000 બૂથ અને દેશના 6.5 લાખ બૂથને સંબોધન કરવાના છે. આપણે એ અને બંધ રાખવાના છો આજે રાષ્ટ્રહિત માટે. પ્રધાનમંત્રીની એની વાત કરો. ફરજ છે. અમે 4 લાખ આજે લોકો સંબોધન બંધ રાખ્યું છે. તમે ખુલ્લા મળવાના છે એટલે જવાબ નરેન્દ્ર આપો. મોદી હીરો છે તમે અને દેશની તમારી જનતાનો જુઠ્ઠી મોરલ ઊંચો રાખો. રાષ્ટ્રવાદ જે છે એને ખુલ્લો પાડો કોંગ્રેસને ખાલી. ગમે કે ના તમે ગમે. કરવાના છો કે નથી કરવાના જનતાનો એની વાત મોરલ કરો. ઊંચો રાખવો એ આજે સ્ટ્રેટેજી કાર્યક્રમ ન બદલવા એ સ્ટ્રેટેજી છે. પાકિસ્તાનને વિશ્વ સામે કોઈ ફરક પડતો નથી. નરેન્દ્ર મોદી એ કાલે સંબોધવાના ભાજપના કાર્યકર્તાને નહીં, આ દેશના નાગરિકને સંબોધવાના છે. બિલકુલ નહીં, એટલા- બિલકુલ નહીં. એટલા તમારા માટે. ગઠબંધનનો અને રાજનીતિ તમે છે. કાર્યક્રમ બંધ તમારી કરો press છો. note જોઈ લો. તમારી પાર્ટીનું તમારા કમલમથી સંમેલન બહાર છે. પડેલી ભાજપનું press note છે. જોઈ લો. ભાજપના છે, સંમેલન ભાજપના. હતું. અને નહીં, સંમેલન તમે કમલમથી રદ બહાર કર્યું છે. પડેલી press note જોઈ લો તમે. ભાજપના કાર્યકર્તાઓ છે. ભાજપના કાર્યકર્તાઓ છે. જુઠ્ઠાણું મત ભાઈ, કરો. દરેક જુઠ્ઠાણું બૂથનો નહીં ભાઈ, દરેક જુઠ્ઠાણું બૂથનો નહીં. વ્યક્તિ તમારી ભરતભાઈ દરેક પંડ્યાની બૂથનો press note વ્યક્તિ જોઈ લો. એવું લાગે છે, મને એવું લાગે છે કે કાલે નરેન્દ્ર મોદી પ્રેસને સંબોધવા સાથે પ્રશ્ન નથી, પણ ઈ શું બોલે છે એ પ્રશ્ન હોવો એ જોઈએ. નહીં, 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 પહેલા એ કાલે બંધ રાખવું નક્કી પડશે ને થશે. તમે લાઈન નહીં, ચૂકાવો, ચાલો. જયરાજભાઈ. તો એ કેમ કહે છે કે રાષ્ટ્ર આજે સૈનિક અમે નહીં, ઘણું બધું તમારી જો વિરુદ્ધ બોલી કાલે- શકત. ના, જો કાલે- નહીં, ખુલ્લા જ પાડો. ઘણું બધું બોલી શકત. એક વાત એ છે કે એક મિનિટ. પોસ્ટપોન રાખવું જોઈએ કે નહીં? જો રાખવું જોઈએ કે નહીં સુધી મને- નિયમ મને- તો છે. જો એ કાલે રાજકીય તમે મારી વાત સાંભળો, જો એ કાલે બોલે એમાં રાજકીય લાભ રળવાની વાત આવે હોય જ નહીં. તો ઈ- નહીં, હું શું કહું છું, જો બોલું છું તોય અયોગ્ય કહેવાય, પણ જો એ લોકોનો પૂરી જ વધારે ના ઓકે. કરે તો એમાં જરાય જરાય ખોટું ન કહેવાય. જરાય. આ મારી વર્ઝન છે. જો બહુ સ્પષ્ટ કહું. અમિતભાઈ કહે છે એમની પાસે જવાબ નથી.
ભારતીય જનતા પાર્ટી માત્ર રાજનીતિ કરી રહી છે. આપણે રાષ્ટ્રવાદની વાતો તો કરી, દળ ધીંગાણે જેના માથા મસાણે એના પાળિયાથી પૂજાવું રે એ આપણને ખબર જ છે, બરાબર. એટલે રક્ત ટપકતી 100 જોડી સમરાંગણ આ જે સેના છે એની પાછળ અમે ઊભા છીએ. બધાને ખબર છે. તમારે બી એ જ કહેવાનું અમે સેનાની પાછળ ઊભા છે. અને નરેન્દ્ર મોદી ભારતીય જનતા પાર્ટીનો વડાપ્રધાન નથી. આ દેશનો બોલવા દે. આ દેશનો વડાપ્રધાન છે. અમિતભાઈ, વાત એટલી જ છે કે તમે તમારી રાજકીય રોટલા શેકો સૈનિકોના નામે, શબ્દો સૈનિકોના વાપરો? મોત પર રાજકીય રોટલા શું શેકો છો તમે. શબ્દો વાપરો? આજે સૈનિકો, અરે રાજનીતિ તમારી તમારો એક માટે પાયલોટ રોટલા છે. ગુમ હતો ને, તમારી માટે તો આ જીવનનું તમારા વડાપ્રધાન એક લક્ષ્ય એપ્લિકેશન છે. લોન્ચ કરી આ રહ્યા જીવનનું ધ્યેય હતા. છે. શરમ આવી જોઈએ, શરમ. 55 વર્ષ તમારા તમે પ્રાઇમ રાજનીતિના મિનિસ્ટર રોટલાનું કારણ બતાવો. વિડીયો ગેમ, અમે આ ધ્યેયનું વિડીયો ગેમ કારણ લોન્ચ બતાવી કરી રહ્યા રહ્યા હતા, વિડીયો ગેમ. અમે ધ્યેયનું કારણ જ્યારે બતાવી રહ્યા લશ્કર છીએ. બોમ્બ મારતો હતો, અરે, આપણો પાયલોટ આ ગુમ દેશ થયો માટે છે, ખપી જવું ત્યારે પડે. તમારા તો ખપી પ્રધાનમંત્રી જવું એ વિડીયો ગેમનું મોરલ ઉદ્ઘાટન છે. કરતા હતા. એટલે આજે ખુલ્લા પાડવા છે સેનાનું તમને. મોરલ ઊંચું હવે છે. રાષ્ટ્રવાદની એનું વાત કારણ નથી. શું છે? તમે આજે શું કરી વિશ્વ રહ્યા છો? ભારત એક છે. એનું કારણ જે શું છે? દિવસે આજે હુમલો one by થયો, one તો ભારત તમારા છે. પ્રધાનમંત્રી એનું કારણ શૂટિંગ શું છે? કરી રહ્યા ભાઈ છે, મોદીના શૂટિંગ. વિદેશ એનો પ્રવાસોનો ખુલાસો કરી વખોડતા શક્યા હતા. નથી. એ મોદીના એટલે વિદેશ પ્રવાસ અત્યારે કામ લાગી આમાં રહ્યા છે. સૌથી વાત એ છે કે મોદીના તમે વિદેશ પ્રવાસ અત્યારે તમને રાજનીતિ કામ કરી રહ્યા લાગી છો રહ્યા છે. સૈનિકોની લાશો ઉપર. આખો UN તમારા તમારી એક સાથે પણ છે. મુદ્દા ચાલતા One by one, નથી. one by one. તમારું મંદિર ચાલતું નથી, એટલે માત્ર લશ્કરી જવાનોના મોત પર, એમની શહીદી ઉપર મતોની જોડી લઈને નીકળ્યા છો તમે. મંદિરના એ ત્યાં બંધ કેમ કરો લાવ્યા? કહેશો અને તમે? એકલા પાકિસ્તાન ઉપર અત્યારે ધ્યાન આપો. કેમ લાવ્યા તમે? બધા કહેશો? કાર્યક્રમ બંધ કરો, પાકિસ્તાન તમારા- ઉપર ધ્યાન આપો. ભાઈ કોંગ્રેસના પાકિસ્તાન ઉપર દિમાગનું ધ્યાન આપો ને ઓપરેશન કરાવો. પણ શું કામ તમારી રાજકીય કોંગ્રેસના દુકાન ચલાવો છો? દિમાગનું ઓપરેશન કરાવો. એટલે ખુલ્લા પાડું છું તમને આ- જાહેરમાં. ભાઈ, તમે ખુલ્લા એટલા પડી માટે ગયા છો. કે તમે ફિક્સમાં આવી ગયા. આખી દુનિયાની સામે આવડી ખુલ્લા મોટી પડી અમારી ગયા. રેલી 4 લાખ માણસોની રેલી અમે બંધ કરી છે. હવે તમે જવાબ આપો. આ 4 લાખ આપો ને કાર્યકર્તા જવાબ નથી ભાઈ. ગુજરાતમાં તમારા. આપો ને જવાબ. તમારા તમારી ગુજરાતમાં પાસે 4 જવાબ લાખ નથી, કાર્યકર્તા અમિતભાઈ. નથી, 4 લાખની રેલી નથી તમારી. એટલે તમે રાજનીતિ કરવા ભાઈ, ટેવાયેલા છો. કયા સમયે અને 4 લાખની 42 લાશો ગુજરાતમાં પડી રેલી હતી ને, થઈ? 42 લાશો. ઈસુદાનભાઈ તમારા અહીંયા બેઠા છે. પ્રધાનમંત્રી કપડા બદલતા હતા, મારા શૂટિંગ વડીલો કરતા બધા હતા. અહીંયા બેઠા છે. એનો ક્યારે ખુલાસો બની? તમે કરી ક્યારે શક્યા 4 લાખ નથી. કોંગ્રેસના ભેગા થયા? પેલા કે ખોટું છે તો ખુલાસો કરો ને ભાઈ. એનો વિડીયો મૂકો, રોંગ ભાઈ, વિડીયો મૂકો. તમે એટલે દેશની તમે લાઈન ચૂક્યા છો. મહેરબાની કરો. અત્યારે તમારા શહીદોની જેટલી પાછળ જે બી આજે ઉભું સભા રહેવું પડે. સંબોધી રાજનીતિ બંધ કરો છે, ભાઈ. અમિતભાઈએ બી સભા રાજનીતિ સંબોધી બંધ કરો છે. ભાઈ. તમને કાંઈ પડી નથી, તમને રાષ્ટ્રની પડી રાજનીતિ નથી, બંધ તમને કરો. સરકાર બનાવી આ છે દેશનો ભાઈ. વડાપ્રધાન તમારે રાષ્ટ્ર નરેન્દ્ર નથી મોદી બનાવવું, ગમે કે ના ગમે. તમારે સરકાર બનાવી છે. અને એટલે આવા 141 તત્વોને કરોડ ખુલ્લા પાડવા દેશના જોઈએ. લોકો ઠીક છે. એની પાછળ ઊભા છે. ઠીક છે. હવે તમારા 2-5 લાખ કાર્યકર્તા હવે તો ભૂલી જાઓ. કરી બતાવ્યું. હવે તમારો સમય છે, બોલ તમારી કોર્ટમાં છે. ઓકે. રમો તમે. ઓકે. અમે ક્યાં ના પડીએ છીએ? સમય એક નાનકડા વિરામનો છે. રાજનીતિ બીજા કરતા 3 નથી. મહાનુભાવો તમે પણ છે કેમ આપણી સાથે. એમને પણ આપણે લેશું. સમય નાનકડા વિરામનો છે. વિરામ બાદ તુરંત મળીએ છીએ. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. આપણે બધા પ્રકારના રસ લેવાનો પ્રયાસ કર્યો. રાજકીય, આપણો વીર રસ, આ બધા એટલા માટે કે મહામંથનના દર્શકોને દરેકનો એક મુદ્દો આવી જાય. मनमोहन जी, फिर से मैं आपके पास आना चाहूंगा कि अभी पाकिस्तान के पास क्या रास्ता बचा? हेलो, पाकिस्तान के पास कोई रास्ता नहीं है. घुटने तो टेक ही दिए उन्होंने, कोशिश कर रहे हैं, लेकिन पाकिस्तान अगर कोई रास्ता निकालता भी है तो पहले जो है हमें ये सोचना पड़ेगा कि उसका रास्ता हमें मंजूर है या नहीं. क्योंकि इतनी बार जो है 70 साल हो गए उसको, 3-4 बार इतनी बार उसको मारा गया, बाद में हम उसको इग्नोर करते रहे, रोज़ कुछ ना कुछ वो करता रहा, लेकिन सम हो कोई पॉलिटिकल विल जिसको कहते हैं अब तक नहीं थी, और हमारे सैनिक जो हैं शहीद होते रहे. आज जो है मैं ये जो अभी संवाद सुन रहा था राजनीतिज्ञों के बीच में, मुझे बड़ा दुख है. सेना जो है राजनीति में कम है, लेकिन राष्ट्र नीति में जो है वो किसी से कोई समझौता नहीं करती है. सेना जो है ये नॉन पॉलिटिकल ऑर्गेनाइजेशन है और उनको भारत माँ की ज्यादा चिंता है, ना कि किसी राजनीति की. लेकिन अवश्य ही जो राजनीतिज्ञ राष्ट्र के प्रति जो है कार्य करें, मैं तो कहता हूँ ना भारतीय जनता पार्टी को और ना कांग्रेस को जो है इसके ऊपर कोई राजनीति करनी चाहिए, क्योंकि पूरा देश, पूरा जो है अपना, हमारे जो 135 करोड़ नागरिक हैं, वो सब देख रहे हैं कि क्या हो रहा है और कौन राजनेता जो है राष्ट्र के प्रति जो है समर्पित है. बिल्कुल बिल्कुल. और राष्ट्र नेता जो है बिल्कुल. तो अपने आप ही काफी हमारे नागरिक, हमारे जो वोटर हैं काफी बुद्धिमान हैं, बिल्कुल उनके ऊपर छोड़ दें कि भाई किसको जो है
अगली बार के लिए चुनना है, चुनना बराबर। तो ये ठीक है, अगर हम ओके, ओके, मनन भाई, संक्षिप्त में सर, સેનાના નામે મહેરબાની કરીને સંક્ષિપ્તમાં, મુદ્દા ઉપર મત નહીં માંગો. મનનભાઈ, ક્યાં મતની વાત છે? મનનભાઈ, જે રીતે ભારત છે એ પાકિસ્તાનને જે જવાબ एक गलत संदेश આપી जाएगा। રહ્યું છે મનનભાઈ, હવે સવાલ એ છે કે પાકિસ્તાને 2 વખત તો એમણે કહી દીધું શાંતિની અપીલ માટે, હવે આજે આપણે એને સબૂત પણ આપ્યા છે, પાકિસ્તાન આતંકવાદીઓ ઉપર કાર્યવાહી કરી શકશે ખરા? મનનભાઈ, સંક્ષિપ્તમાં. ડેફિનેટલી પાકિસ્તાન આતંકવાદીઓ ઉપર કાર્યવાહી નહીં જ કરી શકે, કેમ કે શાંતિની અપીલ તો ઇમરાન ખાન કરી રહ્યા છે. આપણે પાકિસ્તાનની વિરુદ્ધમાં જંગ આપણે કર્યો જ નથી. ભારતની તો નીતિ જ રહી છે, રાષ્ટ્રીય નીતિ જ રહી છે. આપણે તો માનીએ છીએ કે જંગ ટલતી રહે તો બહેતર હૈ, શમ્મા તેરે ઘર में भी हो चाहे मेरे घर में, दोनों घरों में शम्मा जलती रहे तो बेहतर है. પણ જે ભારતનો જે વોર અગેન્સ્ટ ટેરર છે એનો જવાબ જ્યારે પાકિસ્તાને આપવાની કોશિશ કરી છે અને જ્યારે ભારતની ઉપર, ભારતના ઘરમાં હુમલો કર્યો છે, ભારતનું વિમાન પાડ્યું છે, ત્યારે એ પાકિસ્તાને સમજી લેવાની જરૂર છે કે ભારત યુદ્ધથી ડરતું નથી, ભારત યુદ્ધથી દૂર ભાગવાની કોશિશ હવે નહીં કરે. ये नया हिंदुस्तान है, આ કોઈ ફિલ્મી ડાયલોગ નથી, બટ there is a paradigm shift in India's approach towards terrorism. એટલે આતંકવાદને ખત્મ કરવા માટે દૃઢ નિશ્ચયી ભારત જો પાકિસ્તાન એની આડે આવશે તો પાકિસ્તાનને પણ ખતમ કરવાથી ચૂકશે નહીં. પાકિસ્તાનની સેના પછી તેની પાસે ગમે તેટલી આણ્વિક શક્તિ હોય, ભારત તેની વિરુદ્ધ લડવા માટે સક્ષમ છે, તૈયાર છે. ઓકે, જયેશભાઈ, શું આ સ્થિતિ યુદ્ધ સુધી પહોંચી શકે એવી સ્થિતિ વણસી છે? કદી નહીં થાય એ ઈસુદાનભાઈ એ વાત લખી રાખજો. પરંતુ એક વાત હકીકત છે કે અભી નહીં તો કભી નહીં એવી પરિસ્થિતિમાં અત્યારે ભારત છે. સાથે હવે નિર્ણાયક મુકાબલો કરવાની અંતિમ ઘડી હવે આવી ચૂકી છે. જો આ ઘડી જીતી જઈશું તો પછી ફરી વખત આવી ઘડી હાથમાં નહીં આવે. અત્યારે આર્થિક, રાજકીય અને લશ્કરી ત્રણેય એંગલથી ઘા કરવાની જરૂર છે. આર્થિક ઘા કરી નહીં, પૂર્ણ યુદ્ધ નહીં થાય એમ કહું છું, પૂર્ણ યુદ્ધ. પાકિસ્તાન પાસે પૈસા જ નથી, પાકિસ્તાન કેવી રીતે પૂર્ણ યુદ્ધ કરશે? એટલે આર્થિક, રાજકીય અને લશ્કરી ત્રણેય એંગલથી ભારત એસ્કેલેશન નહીં, પાકિસ્તાન પૂર્ણ જયેશભાઈ, તમારું ચાલુ રાખો. યુદ્ધનું એસ્કેલેશન જુઓ, યુદ્ધ સીધું નથી થતું. આ કઈ આક્રમણ એવું કહ્યું અને ટ્રુપ્સ જતા રહ્યા એવું નથી. એસ્કેલેશન, ઇટ ઇઝ એન એસ્કેલેશન ઓફ મલ્ટીપલ કોન્ફ્લિક્ટ્સ. પડશે. ફોર એન એક્ઝામ્પલ, કાશ્મીરમાં પરમેનન્ટ કાશ્મીરનું સોલ્યુશન જોઈતું હશે તો આર્થિક પ્રતિબંધો જે મૂક્યા છે તે વ્યાજબી છે, સાથે સાથે રાજકીય પ્રતિબંધો જે અલગાવવાદી તત્વો, એટલે જેને કહીએ છીએ કે પંક્તિ છે अपने घर में छिपे हुए गद्दारों से એના ઉપર પ્રતિબંધો આવ્યા છે તો 35A અને 370 ના પર પ્રતિબંધો લાવવા પડશે. અભી નહીં તો કભી નહીં જેવી પરિસ્થિતિ અત્યારે છે. અત્યારે પાકિસ્તાન એકલું પણ પડી ગયું છે. મને એવું લાગે છે કે પાકિસ્તાન, તમે કીધું ને કે કઈ વિકલ્પ પાકિસ્તાન પાસે રસ્તો છે, પાકિસ્તાન પાસે રસ્તો છે પણ એ કરી શકે કે કેમ સવાલ છે. ભારતને જો એના બધા આતંકવાદીઓ સોંપી દે શાંતિથી કે આલ્યો ભાઈ અમે તો એ બચી શકે એમ છે, પણ એ હવે એવું કરી શકશે કે કેમ? કારણ કે એના ઉપર જ પેલા લોકોનું શાસન છે. તકલીફ છે પણ પૂર્ણ કક્ષાનું યુદ્ધ થાય એવું હજી લાગતું નથી, ન પણ થવું જોઈએ, પણ આતંકવાદ નિર્મૂળ થાય એના માટે જે કાંઈ કરવું પડે એ થવું જોઈએ. બિલકુલ, બહુ જ સાચી વાત છે. સમયનો અભાવ છે એટલે 10 સેકન્ડ તમારે હજી કંઈ બોલવું હોય બંને મહાનુભાવોને. જેમાં સિરિયા આખા વિશ્વથી વિખૂટું પડી ગયું, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય કક્ષાએ એવું વાતાવરણ ઊભું થયું છે કે પાકિસ્તાન વિખૂટું પડી જશે. ઓકે, બરાબર. અને હું હજી બી કહીશ કે હું ઘણી ચેનલથી જોઈ રહ્યો છું, મારે તો 131 કરોડના દેશની જરૂર છે. નાનામાં નાની પાર્ટી, અરે ભાઈ કોંગ્રેસ પાર્ટીની અમારે પહેલી જરૂર છે. હવે જે રાગ અલાપે છે પ્રવક્તાઓ એ ન અલાપે અને આ દેશ એક છે એવો મેસેજ આપણે આપીએ એવી વિનંતી છે. પહેલા અમિતભાઈની સલાહની મારે જરૂર નથી, કોંગ્રેસ પક્ષને જરૂર નથી. હવે રહી વાત પાકિસ્તાનની, તો પાકિસ્તાન જે કહ્યું આમાં એકલી લડાઈ સીધે સામસામે બાથા આવવાથી યુદ્ધ થતું નથી. એમાં કૂટનીતિક તમારે સ્ટ્રેટેજી હોવી જોઈએ. આપણે કાયમી ખુશ થઈ જઈએ પાકિસ્તાન એકલું પડી ગયું. પાકિસ્તાન તો કડકું જ છે. ગામમાં, આપણા મોહલ્લામાં, સોસાયટીમાં એક નાગો માણસ હોય ને એની જોડે આપણે ઝઘડો થાય એટલે એને કશું ગુમાવવાનું હોતું નથી. કારણ કે એના પ્રતિષ્ઠાની ના પડી હોય, એના ઘર આગળ પોલીસ આવત હોય, એના આબરૂની ના પડી હોય. એમ પાકિસ્તાનને તો એવું કંઈ લેવા દેવા નથી. સવાલ એ છે કે એને આર્થિક તોડી નાખવો જોઈએ. સવાલ બીજો મુદ્દો એ છે કે કૂટનીતિક રીતે એને પછાડવું પડે. કારણ શું છે કે લોકો, દેશ મહાસત્તા આપણો ભારત બનવા જઈ રહ્યું છે એટલે કોઈને પોસાતું નથી. અને આપણે કહીએ કે અમેરિકા પણ અમેરિકાને પણ પોસાય નહીં. કારણ કે અમેરિકાએ બી સરવાળે તો અફઘાનિસ્તાનની સામે લડવા પાકિસ્તાનનો ટેકો લીધો હતો, પાકિસ્તાનના બધા જ પ્લેટફોર્મનો ઉપયોગ એમને કર્યો હતો. એટલે સરવાળે સવાલ એ છે ચાઇના પણ રાજી નથી. એટલે આપણે ખાલી ખુશ થઈએ
કે પાકિસ્તાન એ એકલું પડી ગયું છે અને અટલું પડી એવું કશું હોય નહીં. બીજા બધા રાજ્યો આપણને ડિસ્ટર્બ કરવાવાળા જે દેશો છે એ લોકો એને ઉશ્કેર્યા કરે છે સમયનો એટલે અભાવ છે. આપણે એને સીધું જ કરી દેવું પડે. અને બીજું કે તમારી રાજનીતિ એવી જોઈએ આપણા જે પાડોશી દેશો છે જેમ કે શ્રીલંકા છે, બાંગ્લાદેશ છે કે ચાઇના છે કે જે છે એ આપણી સાથે ઉભા રહે એવી આપણે વ્યૂહરચના કરવી. સમયનો અભાવ છે એટલે અમિતભાઈ, જયરાજભાઈ, સુધીરભાઈ, મનમોહનજી, જયેશ શાહજી, મનન ભટ્ટ, છ મહાનુભાવ, દેવરાજભાઈ ગઢવી જોડાયા, એમનો પણ ખૂબ ખૂબ આભાર. સમયનો અભાવ છે પણ દર્શક મિત્રો છેલ્લે હું કહીશ આપને કે જે તળાવો ઊંડા કરવાની જે કામગીરી ચાલુ હોય તો આપે આપણો સરપંચ, તલાટી એ બધાને પૂછી લેવાની કેટલા કઈ રીતે, કારણ કે એને મીટર દીઠ 30 રૂપિયા સમથિંગ એ કંઈક છે. એકવાર ચેક કરી લેજો. ક્યાંય ભ્રષ્ટાચાર ન થવું જોઈએ આ વખતે સુજલામ સુફલામ યોજનામાં કોઈ તળાવ, કારણ કે આ વખતે આપણી પાસે સમય છે એટલે ફેબ્રુઆરીથી હવે વરસાદ પડવાનો નથી એટલે આ લોકો એવું નહીં કહી શકે કે જો અમે ખોદ્યું હતું પણ વરસાદ પડ્યો એટલે દબાઈ ગયું. એટલે તમે દરેક જગ્યાએ ગામ લોકો જાગૃત થઈ જશો. જ્યાં તળાવ હોય અહીંયા પૂછજો કોનું કોન્ટ્રાક્ટ છે, કોને આપ્યું છે, તળાવમાં કેટલા રૂપિયા આવ્યા છે અને કઈ રીતે કામગીરી થઈ રહી છે. માટી જે ખેડૂતોને આપવામાં આવે ફ્રીમાં આપવામાં આવે છે એટલે કોઈએ રૂપિયો આપવાનો નથી. છતાંય ક્યાંય ગડબડ તમને લાગે તો મેં કહ્યું એમ તમારી ચેનલ તમારી છે, કોઈ ડરવાની જરૂર નથી. આજે બસ આટલું જ. ફરીથી આવતીકાલે મળીશું. ત્યાં સુધી જોતા રહો વીટીવી. વધુ સમાચાર જુઓ મારા સહયોગી જપ્તવી સાથે આરપારમાં. આભારી સુદાનજી.